અરવલ્લી જિલ્લાના મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતોએ 400 વીઘામાં રહેલ સોલર વીજ પ્લાન્ટને લઈને વિરોધ નોંધાવ્યો છે, જેમાં એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન પણ કબજે લેવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। બેનરો સાથે કંપની આગળ ન્યાયની માંગણી સાથે ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। 70 વીઘાથી વધુ ખેતરો તેમજ સ્મશાન તરફ જવાનો રસ્તો બંધ થયો હોવાનું જણાવવામાં આવ્યું છે। ખાનગી કંપનીએ સોલાર પ્લાન્ટ લગાવ્યા બાદ ગ્રામજનોએ ભારે હાલાકી પડી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લા મંત્રી પ્રેમજીભાઈ અત્યારે આ નહેરુ કંપા અને મુલોજ કંપાની અંદર જે સોલર પ્લાન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીનો જે આવેલો છે એમાં ખેડૂતોને ક્યાંક મંજૂરી વગર ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે। ખેડૂતોના જે રસ્તાઓ છે, ખેડૂતોના રહેણાંક મકાનો છે એ પણ બધા ધ્વસ્ત થાય એવો પણ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે। તો સંગઠન દ્વારા હું સરકારશ્રીને એક વિનંતી કરું છું કે આ ખેડૂતોને અન્યાય ન થાય અને ખેડૂતોને ન્યાય મળે। સરકાર વિકાસ કરે છે એમાં અમે રાજી છીએ, પરંતુ ખેડૂતોના ભોગે ખેડૂતોને અન્યાય થાય એ માટે અમે ખેડૂતોને સપોર્ટ કરીશું અને ખેડૂતોના જોડે રહી અને ખેડૂતોને ન્યાય આપે। સરકારને પણ વિનંતી છે કે અધિકારીઓને મોકલીને સ્થળ તપાસ કરીને આનો ન્યાય આપે, એ જ અમારી ખાસ માગણી છે। નામ ભાવના પ્રકાશ પટેલ, હું ડૉક્ટર કંપા રહેવાસી છું। અમારે અત્યારે રહેવા માટેના જે ઘર, જે સ્થળ છે એ બધા ઉપર કબજો કરી લીધો છે। જવાના રસ્તા માટે, ઘાસચારા માટે અમને રસ્તા ઉપર જવાની પણ તકલીફ પડી રહી છે અને અમને તો બહુ સમસ્યા છે। એટલે સરકારશ્રીને વિનંતી છે કે અમને થોડીક મદદ કરે, અમને ન્યાય અપાવે એવું અમારા બધા ખેડૂતોની ઈચ્છા છે ને માગણી છે, ખૂબ માગણી છે। પારસિયા છે, હું મૂળ વતની ડૉક્ટર કંપા મુલોજ મોડાસાનો છું। અમારા ત્યાં સોલાર મહિન્દ્રા સસ્ટેન કંપની આવેલી છે, તે વિધાઉટ રીસર્વે કર્યા વગર અત્યારે કામ કરી રહી છે। જે અત્યારે સ્થળ ઉપર અમે ગાંધીગીરી કરી રહ્યા છીએ, પણ અત્યારે જે મહિન્દ્રા સસ્ટેન કંપનીનું જે કામ ચાલી રહ્યું છે એ ફૂલ સ્વિંગમાં ચાલુ છે, વિધાઉટ એને ઓર્ડર વગર ચાલી રહ્યું છે। એના માટે અત્યારે અમે ગામજનો અને આજુબાજુવાળા જે રહીશો છે એ અમે સાથે ભેગા થઈને અત્યારે અમે વિરોધ કરી રહ્યા છીએ। તે અમે આવેદન પણ કલેક્ટર સાહેબને આપેલું છે, મામલતદારને પણ અમે આના માટે અરજી બી કરેલી છે, પણ કોઈ બી એની પર આ લોકો અરજીનો કોઈ રિપ્લાય બી આપતા નથી। એટલા માટે અમે સ્થળ પર પણ એ લોકોને એમને કીધું તમે નિરીક્ષણ કરવા આવી શકો છો, પણ એ લોકો હજી બી નિરીક્ષણ કરવા આવ્યા નથી। તે માટે જલ્દીથી જલ્દી અમને નિવારણ મળે તે માટે અમે ખેડૂતો આંદોલન કરીએ છીએ। તો તમે આ બધા જે પત્રકારો છે એ અમે અમારા માટે સહભાગી થાઓ, એ જ અમારા માટે।